दोस्तों आजना हालना આપણે તાજા હવામાન સમાચાર જાણીએ તો દોસ્તો હજુ પણ ગુજરાતમાંથી વરસાદનો ખેલ ખતમ નથી થયો। આગામી 24 કલાક હજુ પણ સૌરાષ્ટ્ર દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતથી માંડી જાણીએ કે કયા વિસ્તારોની અંદર દોસ્તો રહેલી છે વરસાદની આગાહી। એવામાં હવામાન વિભાગે પણ ગુજરાતમાં આગામી 7 દિવસની વરસાદની આગાહી આપી છે, જેમાં હજુ રાજ્યના કેટલાક ભાગોમાં ખાબકી શકે છે હળવાથી લઈ મધ્યમ પ્રકારનો વરસાદ। દોસ્તો આપણે આજના વિડીયોની અંદર એ જ જાણીશું આગામી 24 કલાકની અંદર ગુજરાતના કયા વિસ્તારોમાં વરસાદ પડે। તો બીજી તરફ અત્યારે હવામાન નિષ્ણાંત એવા અંબાલાલ પટેલે આ ઓગસ્ટ મહિનામાં વરસાદના નવા રાઉન્ડને લઈને આપી છે નવી નકોર આગાહી। પેસિફિક મહાસાગરના વાવાઝોડાઓ દોસ્તો આપણા ભારતના મહાસાગર એવા બંગાળની ખાડીને કરશે સક્રિય, અને જેના કારણે જાણીએ કે આવનારા દિવસોની અંદર દોસ્તો હજુ તો ચોમાસું અડધું થયું છે। આવનારા દિવસોમાં જેવું ચોમાસું ગયું છે એના કરતાં પણ સારા વરસાદોને લઈ અત્યારે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ અને પરેશ ગોસ્વામીએ આગાહીઓ આપી છે। જૂન અને જુલાઈ મહિના કરતાં પણ સારા વરસાદો પડે તેવું પરેશ ગોસ્વામીનું કહેવું છે। ત્યારે જાણીએ અંબાલાલ પટેલ અને દોસ્તો પરેશ ગોસ્વામીની આવનારા દિવસોની આગાહીની સાથે જ આવનારા દિવસોમાં પવનની ગતિ કેવી રહેશે, તાપમાન, આ સાથે કયા દિવસોમાં વરસાદી ઝાપટાથી વરસાદ, અને આવનારા દિવસોમાં જ્યાં બંગાળના મહાસાગરમાં જોઈ શકો છો દોસ્તો 17 અને 18 તારીખ આજુબાજુ ગુજરાત રીતસરનું ગમરોળાશે। અત્યારે સૌરાષ્ટ્ર દોસ્તો વરસાદને લઈ અને વરસાદની ઘટ ઉપર આવ્યું છે, ત્યારે આવનારા દિવસોમાં સૌરાષ્ટ્રની અંદર નદી નાળા છલકાય, કવાઓમાં પાણી આવી જાય તેવા વરસાદનો રાઉન્ડ આવી રહ્યો છે। ત્યારે આ વરસાદી રાઉન્ડની પણ અપડેટ મેળવતા પહેલાં જો દોસ્તો તમે અમારી આ મજેદાર યુટ્યુબ ચેનલ પર નવા છો તો ખાસ મિત્રો આ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો। સૌથી પહેલાં તો આપને અત્યારનું લાઈવ સેટેલાઇટ પિક્ચર દોસ્તો દેખાડીએ। તમે અહીં જોઈ શકો છો ગુજરાત રાજ્યનું વાતાવરણ અત્યારે ચોખ્ખું જોવા નથી મળતું। ઉત્તર ગુજરાતના જેમાં પણ બનાસકાંઠા, આ સાથે સાબરકાંઠા, ખેડબ્રહ્માથી માંડી મહેસાણા લાગુના વિસ્તારોથી પાટણ, તો કચ્છના વિસ્તારોથી સૌરાષ્ટ્ર અને દક્ષિણી ગુજરાત, તો મધ્ય ગુજરાતના જેમાં મોડી સાંજ આજુબાજુ વડોદરા લાગુના વિસ્તારોમાં તો વરસાદની ગતિવિધિ પણ જોવા મળી। છેલ્લી 24 કલાકની અંદર દોસ્તો સૌરાષ્ટ્રના દ્વારકાના કલ્યાણપુર, ખંભાળિયા, આ સાથે જૂનાગઢ, રાજકોટના કેટલાક વિસ્તારોથી માંડી મધ્ય ગુજરાતના વડોદરા, આણંદના કેટલાક ગ્રામ્ય વિસ્તારોની અંદર છૂટો છવાયો હળવો મધ્યમ, જેની અંદર ભરૂચના નેત્રંગમાંથી અડધા ઇંચ સુધીનો વરસાદ છેલ્લી 24 કલાકમાંથી બહાર આવ્યો છે। અમે તમને દોસ્તો પાછલી કલાકોની અંદર ગુજરાતમાં પડેલા વરસાદને લઈને અહીં તમે નકશાની અંદર જોઈ શકો છો, જેમાં ભારતની અંદર સૌથી વધારે વરસાદની ગતિવિધિ ઉત્તર પ્રદેશ, બિહાર એ લાગુના વિસ્તારોમાં જોવા મળી છે। ત્યારે આપણા ગુજરાતની અંદર જોઈ શકો છો દોસ્તો તાપી, ડાંગ, વલસાડ, સૌરાષ્ટ્રના જેમાં પણ અમરેલી, ભાવનગરથી માંડી આ સાથે જ ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતના એવા વિસ્તારો કે જ્યાં લીલા ટપકા બતાવવામાં આવ્યા છે તે ભાગોમાં વરસાદી ઝાપટાથી હળવો વરસાદ પડ્યાના સમાચાર। ત્યારે હજુ પણ દોસ્તો અત્યારે ગુજરાતના વાતાવરણની અંદર એક નબળા પ્રકારની સાયક્લોનિક વરસાદી સિસ્ટમ સક્રિય હોવાને લઈ અને અરબ સાગરમાંથી આવતા ભેજવાળા પવનોની ગતિવિધિના કારણે ગુજરાત રાજ્યમાં આગામી 24 કલાક, જેમાં આપણે જાણીએ 5 ઓગસ્ટ, 6 ઓગસ્ટ સાથે જ આવનારા દિવસોની વરસાદની આગાહી હવામાન વિભાગ તરફથી જે લેટેસ્ટ આગાહીના નકશાઓ આવી રહ્યા છે તેના પર નજર કરી તો તમે જોઈ શકો છો દોસ્તો ગુજરાત હવામાન વિભાગે આવનારી કલાકોને લઈ ગુજરાતના મધ્ય ગુજરાતના તમામ, સૌરાષ્ટ્રના ઉત્તરથી માંડી ભાવનગર, બોટાદ, સુરેન્દ્રનગર, અમદાવાદ, બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણ, મહેસાણાથી ગાંધીનગરથી લઈ દક્ષિણી ગુજરાતના સુરત, નવસારી, વલસાડથી ભરૂચ, પંચમહાલ, છોટાઉદેપુર, દાહોદ અને કચ્છના કેટલાય ભાગોમાં આવનારી કલાકોની અંદર દોસ્તો હળવો મધ્યમ તો માંડી અમુક વિસ્તારોમાં ઝાપટા સ્વરૂપેના વરસાદની સંભાવના ભારતી જોઈ શકો છો ગુજરાત હવામાન વિભાગે કરી છે। તો બીજી તરફ દોસ્તો તમે અમદાવાદ મોસમ કેન્દ્ર વિભાગ તરફથી અત્યારે જે ગુજરાતનો 5 ઓગસ્ટ અને મંગળવારની આ દિવસનો આગાહીનો નકશો જે આવ્યો, જેમાં તમે જોઈ શકો છો હવામાન વિભાગ તરફથી ગુજરાત રિજનના વિસ્તારોની અંદર વધુ વરસાદની સંભાવના વ્યક્ત કરી છે। જે વિસ્તારોની અંદર આછા વાદળી કલરના જિલ્લાઓ બતાવવામાં આવ્યા છે, જેમાં તમે જોઈ શકો બનાસકાંઠા, આ સાથે પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર,
અમદાવાદ, પંચમહાલ, અરવલ્લી, દાહોદ, છોટાઉદેપુર, વડોદરા, આણંદ. તો દક્ષિણી ગુજરાતની અંદર સુરત, તાપી, નવસારી, ડાંગ, નર્મદા, ભરૂચ લાગુના વિસ્તારોની અંદર તે જિલ્લાના વિસ્તારોમાં તમે જોઈ શકો છો 50 થી 75% સુધીના વિસ્તારોની અંદર છૂટો છવાયો હળવો મધ્યમ ઝાપટા સુધીનો વરસાદ નોંધાય તે પ્રમાણેની આગાહી ગુજરાત હવામાન વિભાગે દોસ્તો કરી છે. તો આ સાથે જ સૌરાષ્ટ્રની અંદર પણ દોસ્તો અમરેલી, જૂનાગઢ, રાજકોટ, જામનગર, પોરબંદર, મોરબી, સુરેન્દ્રનગરના છૂટાછવાયા તે જિલ્લાના 50% સુધીના પંથકોમાં ઝાપટાથી માંડી અમુક સીમિત વિસ્તારમાં સારો વરસાદ નોંધાય. બાકી કચ્છની અંદર ઝાપટાથી કોઈ વિશેષ વરસાદની આગાહી હવામાન વિભાગે નથી કરી. આગામી દિવસોને લઈ તમે દોસ્તો ગુજરાત હવામાન વિભાગના લેટેસ્ટ જે નકશાઓ આગાહીના રજૂ થયા જેમાં તમે જોઈ શકો 6, 7, 8 તારીખથી લઈ 10 ઓગસ્ટ સુધીની આગાહી રજૂ કરવામાં આવી છે. જેમાં ખાસ આવનારા દોસ્તો હજુ 3 દિવસ સુધી ગુજરાત રિજન સૌરાષ્ટ્રના છૂટા છવાયા ઘણા ભાગોમાં વરસાદી રેડા ઝાપટાથી માંડી હળવો મધ્યમ વરસાદ પડે તે પ્રમાણેની અમદાવાદ મોસમ કેન્દ્ર વિભાગ તરફથી આગાહી આપવામાં આવી છે. ત્યારે હવે પછી દોસ્તો આપણે જાણી લઈએ કે ગુજરાત રાજ્યની અંદર આવનારી કલાકોની અંદર ગુજરાતના કયા જિલ્લાઓ જેમાં મોડલ આધારિત જાણીએ આગાહી. તો તમે જોઈ શકો છો અમે તમને અત્યારનું સેટેલાઇટ પિક્ચર દોસ્તો દેખાડી રહ્યા છીએ. અત્યારે ભારતના વાતાવરણની અંદર દોસ્તો 3 વરસાદી સિસ્ટમો જોવા મળી રહી છે. એક સિસ્ટમ દક્ષિણીય ભારતના કેરળ, કર્ણાટકના કાંઠાના ભાગોમાં સાયક્લોનિક વરસાદી સિસ્ટમ કે જોઈ શકો છો અત્યારે દક્ષિણી ભારતના એ વિસ્તારોની અંદર કડાકા અને બેંગલવી આ સાથે મંગલારુ લાગુથી લઈ કેરળના પંથકો, કર્ણાટકના પંથકોની અંદર ગાજ વીજ સાથેના વિસ્તારોમાં અત્યારે વરસાદ આ સિસ્ટમ આપી રહી છે. તો બીજી તરફ પૂર્વીય ભારતના બંગાળની ખાડીના કાંઠાના બિહાર આજુબાજુના પંથકોમાં પણ એક સાયક્લોનિક વરસાદી સિસ્ટમ જોવા મળી રહી છે. અને એ સિસ્ટમ પણ અત્યારે પૂર્વ અને એમાં પણ ઉત્તર પ્રદેશ લાગુથી જોઈ શકો નેપાળ લાગુના વિસ્તારોમાં આ સિસ્ટમ ભૂક્કા કાઢે તેવા વરસાદો આપી રહી છે. આપણા ગુજરાત રાજ્યની અંદર દોસ્તો એક સાયક્લોનિક વરસાદી સિસ્ટમના કારણે અમે તમને આગામી કલાકોની વરસાદની આગાહી બતાવી રહ્યા છીએ. અને તમે જોઈ શકો છો ખાસ કરીને 5 ઓગસ્ટના દિવસે સૌરાષ્ટ્રના લગભગ મોટા ભાગના જિલ્લાઓની અંદર છૂટો છવાયો હળવો ઝાપટા સ્વરૂપેનો વરસાદ પડે તે પ્રમાણેની સંભાવના જોવા મળી રહી છે. સૌથી પહેલાં સૌરાષ્ટ્રની વાત કરીએ તો જોઈ શકો છો દોસ્તો સવારથી જ જૂનાગઢ આ સાથે જે લાગુના ગીર સોમનાથ એ લાગુના જામનગરથી માંડી રાજકોટ, જામનગર, દ્વારકા, પોરબંદરના જે છૂટા છવાયા વિસ્તારો છે સવારના સમયગાળાથી માંડી દોસ્તો ઝાપટા સ્વરૂપેની ગતિવિધિ શરૂ થઈ જાય. જેમ જેમ દિવસ આગળ પસાર થતો જાય તેમ દોસ્તો તમે જોઈ શકો ઉત્તર ગુજરાતના પણ એમાં બનાસકાંઠાના પૂર્વ લાગુના પાલનપુર આજુબાજુના વિસ્તારો, સાબરકાંઠાના ખેડબ્રહ્મા આ સાથે જ વડનગર, પાટણ, સિદ્ધપુર આ સાથે જ અહીં જોઈ શકો છો હરીજ, મહેસાણા, ઈડર, અન્ય જે પૂર્વ ઉત્તર ગુજરાતના મહીસાગર, અરવલ્લી, દાહોદ અને મધ્ય ગુજરાતની અંદર પણ દોસ્તો અમદાવાદ, આણંદ, ખેડા, ગોધરા લાગુના છૂટા છવાયા વિસ્તારોમાં વરસાદી ઝાપટા પડે તેવી સંભાવના જોવા મળી રહી છે. દક્ષિણી ગુજરાતની વાત કરીએ તો દોસ્તો દક્ષિણી ગુજરાતના એમાં સુરત, એના તમામ બારડોલી, તાપી, વ્યારા, ઉમરપાડા, ડેડિયાપાડા, નર્મદા અને વલસાડથી માંડી ડાંગ લાગુનો જે પટ્ટો છે આમ સમગ્ર ગુજરાતમાં સાર્વત્રિક છૂટો છવાયો વરસાદી ઝાપટા સ્વરૂપેનો વરસાદ દોસ્તો હજુ 5 તારીખે અને 6 ઓગસ્ટના તમે જોઈ શકો છો 6 ઓગસ્ટના દિવસે પણ દ્વારકા, જૂનાગઢ, ભાવનગર આ સાથે રાજકોટથી લઈ કચ્છના પણ કાંઠાના જે નલિયા, માંડવી, મુન્દ્રાના ભાગો છે ત્યાં વરસાદી ઝાપટાનું પ્રમાણ હજુ પણ સતત જોવા મળે તેવી સંભાવના સાથેની અત્યારે આગાહી જોવા મળી રહી છે. દોસ્તો રાજ્યમાં કોઈ પણ જગ્યાએ ભારે વરસાદની સંભાવના નથી. છૂટો છવાયો અડધા ઇંચ સુધીનો વરસાદ આખા દિવસ દરમિયાન પડે. બાકી રાજ્યમાં તમે જોઈ શકો છો જેમ જેમ આગળના દિવસો આવી રહ્યા છે તેમાં પણ રાજ્યમાં વરસાદની ગતિવિધિ 1-2 દિવસ વરસાદની ગતિવિધિ કેટલાક વિસ્તારોમાં વધે તો પાછો ઘટાડો થાય. આમ મોટો કોઈ ભારે કે અતિ ભારે રાઉન્ડ આવે તેવી સંભાવના અત્યારે દોસ્તો હજુ આગામી 10 દિવસ સુધી તો જોવા નથી મળતી. તેમ છતાં પણ તમે 10 ઓગસ્ટ પછીના અત્યારે ગુજરાતના જે નકશા ઉપર નજર કરી શકો તો અમે તમને 10 તારીખનો અત્યારે બતાવી રહ્યા છીએ મોડલની અંદર. રાજ્યમાં છૂટો છવાયો ગાજ વીજ સાથેનો વરસાદ દોસ્તો 10, 11, 12 અને 14 ઓગસ્ટ આજુબાજુ પડી શકે. જે થંડરસ્ટોર્મ વીજળીના કડાકા અને ભડાકા સાથે છૂટો છવાયો હશે
બપોર સુધી સૂર્યનારાયણના દર્શન, ત્યાર પછી વાદળું બંધાય અને ત્યાર પછી ગાજ બીજ સાથેનો વરસાદ 10-11 થી 14 ઓગસ્ટ વચ્ચે, જેમાં સૌરાષ્ટ્રના દરિયાના કાંઠાના ભાગોમાં ગતિવિધિ વધુ રહે તો દક્ષિણ ગુજરાતની અંદર પણ બપોરથી સાંજના અને મધ્ય ગુજરાતના ભાગોમાં જોઈ શકો છો 13-14 તારીખ આજુબાજુ આ રીતે વરસાદની ગતિવિધિ શરૂ થઈ જાય છે. પરંતુ અમે તમને દોસ્તો 15 તારીખ પછીનું બંગાળની ખાડીની ગતિવિધિની બતાવીએ તો તમે જોઈ શકો 16 ઓગસ્ટના દિવસે બંગાળની ખાડીની અંદર એક મોટી સાયક્લોનિક વરસાદી સિસ્ટમ કે જે લો પ્રેશર પણ બની શકે છે. અને અહીં મોડલમાં જોઈ શકો છો 16-17 તારીખે પશ્ચિમ બંગાળના દરિયાની અંદર એક મોટી સિસ્ટમ બન્યા પછી ધીમે ધીમે દોસ્તો ઉત્તરીય ત્યાંથી પશ્ચિમની દિશા તરફ આગળ વધતી 17 તારીખથી ગુજરાત રાજ્યમાં શરૂ થશે દોસ્તો નવા વરસાદનો રાઉન્ડ. સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના ભાગોથી લઈ ગુજરાતના લગભગ મોટા ભાગના વિસ્તારોની અંદર આ ઓગસ્ટ મહિનાના 15 તારીખ પછીના સેશનમાં ભારે તો અમુક વિસ્તારોમાં અતિ ભારે વરસાદ પણ પડે તે પ્રમાણેનું દોસ્તો વાદળોનું એક મોટો ઝુંડ, એક સાયક્લોનિક સિસ્ટમ બંગાળની ખાડીમાંથી આવશે. ધીમે ધીમે મહારાષ્ટ્રના ભાગોને પાર કરી અને ગુજરાતના સૌરાષ્ટ્રના ભાગોમાં જળ બંબાકાર કરે તેવા વરસાદો દોસ્તો 17 અને 18 તારીખ પછી આવશે, જેમાં 19-20 તારીખથી માંડી 24 તારીખની વચ્ચે ગુજરાતમાં જળ બંબાકાર રીતસરનો થાય. અને દોસ્તો 17 ઓગસ્ટ પછી મઘા નક્ષત્રનો પ્રારંભ થશે. આ નક્ષત્ર આ વર્ષે દેડકાના વાહન સાથે શરૂ થવાનું છે અને જેમાં આ વર્ષે ભારે વરસાદના સંભાવના છે. ત્યારે હવે પછી અમે તમને હવામાન નિષ્ણાંત એવા અંબાલાલ પટેલની પણ દોસ્તો નવી આગાહી જણાવીએ. અંબાલાલ પટેલે દોસ્તો આવનારા દિવસોમાં ફરી ક્યારે ચોમાસું સક્રિય બનશે અને ક્યારે ભારેથી અતિ ભારે વરસાદ આવશે, જેને લઈને આગાહી આપતા અંબાલાલ પટેલે કહ્યું કે હાલ ગુજરાત ઉપર કોઈ પણ વરસાદી સિસ્ટમ સક્રિય નથી, જેના કારણે વરસાદની તીવ્રતામાં ઘટાડો થયો છે. રાજ્યમાં ફરી એકવાર સારા વરસાદનો દોર શરૂ થવાનો છે. આવનારા દિવસોમાં તેમણે જણાવ્યું કે ઓગસ્ટ મહિનાના મધ્ય ભાગમાં રાજ્યના ઘણા ભાગોમાં ભારેથી અતિ ભારે વરસાદ આવી શકે છે. આ સાથે તેમણે જણાવ્યું કે 3 તારીખથી આશ્લેષા નક્ષત્રનો પ્રારંભ થઈ ગયો છે અને 15 ઓગસ્ટ સુધીમાં મુંબઈ અને મહારાષ્ટ્રના ભાગોમાં વરસાદ આવી શકે છે. દક્ષિણ સૌરાષ્ટ્ર અને દક્ષિણી ગુજરાતના કેટલાક ભાગોમાં છૂટાછવાયા વિસ્તારોમાં આવનારા દિવસોમાં છૂટો છવાયો ઝાપટા સ્વરૂપેનો વરસાદ પડે, જેમાં તેમણે 6 થી લઈ 12 ઓગસ્ટ દરમિયાન સ્થાનિક સિસ્ટમ અને સાયક્લોનિક સર્ક્યુલેશનના કારણે કેટલાક ભાગોમાં ભારે વરસાદી ઝાપટા પડવાની સંભાવના વ્યક્ત કરી છે. 15 ઓગસ્ટ પછી તેમણે દોસ્તો ક્યાંક વરસાદી ઝાપટા શરૂ થાય અને મઘા નક્ષત્રનો પ્રારંભ 17 ઓગસ્ટથી થશે, ત્યારે ફરી ચોમાસું વેગ પકડશે અને ભારે સક્રિય બનવાની સાથે ભારે વરસાદ 15 ઓગસ્ટ પછી શરૂ થશે અને 18 અને 22 ઓગસ્ટની વચ્ચે તો ભારે વરસાદનો રાઉન્ડ આવશે. મઘા નક્ષત્રના વરસાદને કૃષિ પાક માટે ખૂબ જ સારું માનવામાં આવે છે. ભૂગર્ભ જળ સંગ્રહ માટે પણ ફાયદાકારક ગણવામાં આવે છે. આથી દોસ્તો મઘા નક્ષત્રમાં આ વર્ષે સારા વરસાદો પડવાના છે. આથી ટાંકીઓ તમારી ખાલી કરી દેજો અને નવા 20 ઓગસ્ટથી બંગાળની ખાડીમાં અને અરબી સમુદ્રની અંદર નવી સિસ્ટમ સક્રિય થવાની છે, જેના કારણે ગુજરાતની અંદર જે સિસ્ટમનો માર્ગ ઉત્તર તરફ રહેશે અને જેના કારણે ગુજરાતના વાતાવરણમાં તેની સીધી અસર નોંધાવાની છે. અંબાલાલ પટેલે દોસ્તો આગાહી કરતા જણાવ્યું કે પેસિફિક મહાસાગરની અંદર બનનારા વાવાઝોડાના અવશેષો આવનારા દિવસોમાં બંગાળની ખાડીની અંદર આવશે અને જેના કારણે બંગાળની ખાડી સક્રિય થશે અને જેના પરિણામે ઓગસ્ટના છેલ્લા સપ્તાહમાં રાજ્યમાં પૂર આવે તેવા વરસાદો આવી શકે છે. વરસાદ પડવાની સંભાવનાની સાથે તેમણે દોસ્તો સપ્ટેમ્બર મહિનામાં પણ 14 સપ્ટેમ્બર સુધી ચોમાસું ભારે એવું સક્રિય રહે તે પ્રમાણેની દોસ્તો તેમણે ઓગસ્ટ અને સપ્ટેમ્બર મહિનાની આગાહીઓ અત્યારે કરી છે. વધુમાં દોસ્તો અમે તમને અત્યારની સક્રિય લાઈવ સિસ્ટમો અંગે અન્ય મોડલની અંદર પણ બતાવીએ તો જોઈ શકો છો ગુજરાતના વાતાવરણની અંદર અત્યારે 700 HPના લેવલ ઉપર ખાસ કરીને કચ્છના અખાત ઉપર એક કેન્દ્ર આવતું હોય તે પ્રમાણેનું યુએસી જોવા મળી રહ્યું છે, એટલે કે સાયક્લોનિક વરસાદી સિસ્ટમ ગુજરાત ઉપર સક્રિય છે. આ સિસ્ટમના વાદળાઓની ગતિવિધિ ગુજરાતના દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત, સૌરાષ્ટ્ર સહિત કચ્છના ગમે તે વિસ્તારોની અંદર આવનારી 24 કલાકમાં થઈ શકે છે અને જેના કારણે ગુજરાતના હજુ ઘણા જ વિસ્તારો જે છૂટાછવાયા જશે કે ત્યાં ઝાપટાનું પ્રમાણ જોવા મળે
વહેલી સવાર દરમિયાન સૌરાષ્ટ્ર અને દક્ષિણી ગુજરાતના ભાગોમાં વધુ ઝાપટા નોંધાય. જેમ જેમ દિવસ આગળ પસાર થતો જાય તેમ છૂટી છવાઈ વરસાદની ગતિવિધિ હજુ પણ આગામી 24 કલાક નોંધાય. વધુમાં તમે દોસ્તો દક્ષિણી ભારત ઉપર અત્યારે ફરી સિસ્ટમો સક્રિય થવા લાગી છે ને જેનો પણ અત્યારે અમે તમને મોડલની અંદર દોસ્તો પવનનો ચાર્ટ બતાવી રહ્યા છીએ અને જોઈ શકો છો કેરળ તમિલનાડુના ભાગોમાં અત્યારે એક અપર એર સાયક્લોનિક વરસાદી સિસ્ટમ જોવા મળી રહી છે. ચોમાસાની ધરી પણ અત્યારે દોસ્તો ઉત્તરી ભારતના છેડા ઉપર ખસી ચૂકી છે અને જેના કારણે ચોમાસું અત્યારે આપણા ગુજરાત રાજ્યમાં નિષ્ક્રિય બનતું જોવા મળી રહ્યું છે. અને તમે જોઈ શકો છો ઉત્તરી ભારત ઉપર પણ એક અપર એર સાયક્લોનિક વરસાદી સિસ્ટમ જોવા મળી રહી છે. અને હવે અંતે દોસ્તો આપણે પરેશ ગોસ્વામીની પણ નવી નકોર આગાહી જાણીએ. પરેશ ગોસ્વામીએ દોસ્તો આગાહી આપતા આગામી દિવસોને લઈ પવન, ઉકળાટ, વરસાદ અને વાદળોને લઈને માહિતી આપી કે ઓગસ્ટ મહિનાના હવે પછીના 10 થી 15 દિવસ સુધી વરાપનો માહોલ રહેશે. તેમણે છૂટાછવાયા ઝાપટા પડવાને લઈ તો એકંદરે ગુજરાતમાં વરાપ જ હાલ ચાલી રહી છે તેવું તેમનું જણાવવું છે ને અત્યારે તેમને કહેવું છે કે હાલ 5.5 કિલોમીટરની વાતાવરણની ઊંચાઈ ઉપર જે વાદળાઓ જોવા મળી રહ્યા છે, જે ઘાટા વાદળાઓ છે જે અત્યારે ગુજરાતના વાતાવરણમાં છે ને તે વરસાદ આપતા નથી. 700 અને 850 એચપીના લેવલ ઉપર જે વાદળાઓ છે તે ધીમે ધીમે અટવાની શરૂઆત થઈ જશે અને આ પ્રક્રિયા દોસ્તો આગામી 6 થી 7 તારીખ સુધીની અંદર સંપૂર્ણ વાદળો હટે તેવું તેમનું કહેવું છે ને વાતાવરણ ધીમે ધીમે હવે પછી ચોખ્ખું થઈ જાય તો વાદળછાયું વાતાવરણની વચ્ચે તડકો અને મિશ્ર વાતાવરણ રહે તેવું તેમનું આગામી દિવસોનું અનુમાન છે. વધુમાં તેમણે પવન અને ગરમીના ઉકળાટની સ્થિતિ અંગે માહિતી આપતા કહ્યું કે સૂકા પવનો સાથે અરબી સમુદ્રમાંથી ભેજવાળા પવનો પણ આવી રહ્યા છે જેના કારણે ભેજમાં ધીમે ધીમે વધારો થઈ રહ્યો છે. હ્યુમિડિટીના કારણે સવાર સાંજ અને બપોરના સમયગાળા દરમિયાન ગરમી, ઉકળાટ અને બફારાનો પણ અહેસાસ થશે. તો જુલાઈ મહિનાના છેલ્લા અઠવાડિયામાં જે વાતાવરણ ઠંડુ હતું પરંતુ હવે વરાપ, વાદળો હટવા અને ભેજવાળા પવનોના કારણે ગરમી અને ઉકળાટમાં વધારો થશે ને 10 તારીખ સુધી આ પ્રમાણેની ગરમી અને ઉકળાટ રહેશે. પવન સાથેની આ માહિતી આપતા તેમણે કહ્યું કે રાજ્યમાં છેલ્લા અઠવાડિયાની અંદર જે પવન 20 થી 25 કિલોમીટર સુધીનો ફૂંકાઈ રહ્યો હતો હવે પછી પવનની ગતિની અંદર પણ ઘટાડો થશે. ઓગસ્ટ મહિનાના પ્રથમ અઠવાડિયામાં પવનની સામાન્ય ઝડપ 15 થી 20 કિલોમીટરની રહી શકે છે. અને તેમણે દોસ્તો વધુમાં કહ્યું કે ગરમી અને ઉકળાટ ખાસ કરીને સૌરાષ્ટ્રના દરિયાના કાંઠાના તમામ, કચ્છના તમામ વિસ્તારો અને દક્ષિણી ગુજરાતના દરિયાઈ વિસ્તારોમાં વધુ જોવા મળે. આ પ્રમાણે દોસ્તો પરેશ ગોસ્વામી તરફથી આગામી દિવસોને લઈ ગરમી, ઉકળાટ અને પવનની માહિતી આપી છે. તેમણે પણ દોસ્તો 15 અને 17 તારીખ પછી ગુજરાત રાજ્યમાં ભારેથી અતિ ભારે વરસાદના રાઉન્ડો આવે અને ઓગસ્ટમાં છેલ્લા 15 દિવસ સારો વરસાદ અને સપ્ટેમ્બર મહિનાની અંદર તો પરેશ ગોસ્વામીનું કહેવું છે કે જૂન અને જુલાઈ મહિનામાં વરસાદ પડ્યા એના કરતાં પણ સારા વરસાદો ગુજરાત રાજ્યમાં પડશે. કારણ કે અત્યારે હવે પછીના દિવસોની અંદર પણ ચોમાસું હજુ સારા વરસાદો સાથેના અનુમાનો બતાવી રહ્યું છે.